નેસડાથી આવું છું. મનહરભાઈ દરજી મારું નામ છે. મેં એવી માનતા રાખી હતી ડબુડીમાં કે આ પબજી ગેમ અત્યારે જે વિદ્યાર્થીઓને બહુ ખરાબ અસર કરે મોબાઈલની અંદર એ મોબાઈલની અંદર એ બંધ થઈ જાય. કારણ કે બાળકો આપણું મા બાપને કેવું જલ્દી માનતા નથી. એના કરતાં જો ગેમ જ બંધ થઈ જાય તો દરેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુધરે. પાછળનો સમય આ લોકો વ્યર્થ કરે છે. એ એમના અભ્યાસમાં જાય અને ગેમ બંધ થઈ જાય તો એનો સદુપયોગ સમયનો એ માતાજી અમારી માનતા. એટલે તમે ડબુડીમાં માનતા માની આ રીતે કે મારી આ ગેમ જ બંધ કરાવી દો ને, થઈ ગયા. અને એ હકીકતમાં બંધ જ કરાવી. એમાં ઘણા સમાચારો અત્યારે સમાચારોની અંદર આવી ગયું એટલે આજે તમે માનતા પૂરી કરવા માટે આવ્યા. સરસ, બોલો. મારા સંગ રામસિંહ નરેન્દ્રસિંહ. હું અમદાવાદથી હૈદરાબાદ નીકળ્યો હતો. ગાડી બહુ મોટી હતી, પણ માતાજીની માનતા. કેટલી મોટી હતી? 16 મીટર. 16 મીટર લાંબી ગાડી હતી એરપોર્ટની. અને તમારે જવાનું ક્યાં હતું? હૈદરાબાદ. અમદાવાદથી હૈદરાબાદ. હા, તો હું કમ્પ્લીટ નોટ જ ગાડી મૂકીને આવી ગયો. એટલે તમે એવું ડબુડીમાં માનતા માને કે ક્યાંય ટચ ના થવી જોઈએ. 16 મીટરની ગાડી એમાં, એટલે તમે ધ્યાન રાખજો. અને માએ તમને છેક હૈદરાબાદ પહોંચાડી દીધા પહોંચાડી દીધા, રિટર્ન આવી ગયો. અને રિટર્ન આવી ગયા અને આજે માનતા પૂરી કરવા માટે આવ્યા છે. સરસ, જય ડબુડીમાં. જય ડબુડી. હું મહેસાણાથી આવું છું. મારું નામ રાવળ જયમીન રોહિતભાઈ છે. શું નામ તમારું? હું છેલ્લા ખાસા દિવસથી ટ્રાય કરતો હતો, રિક્ષા લાવવાનો ટ્રાય કરતો હતો, પણ કોઈ રીતે કામ પાછું પડી જતું. માતાજીને માનતા માની 2 કિલો ચવાણું એક રિક્ષા ચડાવીશ આપીશ તો મારે બીજા જ દિવસે રિક્ષા છૂટી ગઈ નવી. સરસ. અને અત્યારે હું દર્શન કરવા આવ્યો છું. એટલે તમે એક રમકડું રિક્ષા માનતા માની અને 2 કિલો ચવાણું. હા, 2 કિલો ચવાણું. એમાં મારા આખી જિંદગીની રોજીરોટી આવી. રોજીરોટી આવી. કોણે આપી? ડબુડીમાં આપી. સરસ, એટલે આજે માનતા પૂરી કરવા માટે આવ્યા. પાદરા રહેવું મૂળ. હા, મારે પગનું તમારું નામ? મારું નામ પ્રમોદભાઈ અંબાલાલ. શું માનતા હતી? માનતા મારા ઉઠાતું નહોતું. કમરનો દુખાવો પુષ્કળ રહેતો હતો. હા. 3 મહિનાથી ઉઠવાનું ના પડે. કેટલા મહિના? 3 મહિના 3 મહિના સુધી ઉઠવાનું નહીં. ઉઠવાનું નહીં. હા, અને મહિને ઓપરેશન કર્યા પછી હું શેનું ઓપરેશન? બોલનું બોલનું ઓપરેશન. હા પાછળ દુખાવો પુષ્કળ હતો. હા, તો મને માની બાધા રાખી ડબુડીમાંની માનતા માની. બાધા માની માનતા. માનતા માની. હા. તો હું બીજે જ દિવસે હું ફરતો થઈ ગયો. હા. વ્હીલચેર વગર હા, ચાલતો થયો છે બજારમાં જતો. એટલે આજે તમે માનતા પૂરી કરવા માટે આવ્યા માનતા પૂરી કરવા માટે. છો. સરસ. જે ડૉક્ટરે એવું કીધું 3 મહિના આરામ કરવો પડશે ડૉક્ટર આરામ કર્યો અને ડબુડીમાંની માનતા માની માની તો તમને આજે કમ્પ્લીટ કમ્પ્લીટ થઈ ગઈ. એટલે આજે માનતા પૂરી કરવા માટે આવ્યા. સરસ, જય ડબુડીમાં. મુકેશ પરમાર ગોધરાથી છું. આ જે માનતા છે એ યુએસએથી સુમિત્રાબેન મિસ્ત્રીની છે. અને જે માનતા છે એમના દીકરા માટેની ગ્રીન કાર્ડ માટેની હતી કે છેલ્લા 5 વર્ષથી ટ્રાય કરતા હતા, પણ ગ્રીન કાર્ડની જે પરમનન્ટ રેસિડન્સ છે વિઝા મળે એ વિઝા માટેની કોઈ પણ રીતે એપ્લાય થતું નથી, ઇન્ટરવ્યૂ પણ આવતું નહોતું. તેમણે જે માનતા માની હતી તો માનતા માની કે 7 ગરબા અને જે માડીના જે દીકરા છે એમના જે ઘેરેથી પવન માડી અને એમના જે મમ્મી છે એમના માટે કપડાને 7 ગરબા 7 શણગાર અને 5 કિલો ચવાણું આજે માનતા માન્યા પછી ત્યારબાદ તાત્કાલિક ધોરણે એમને 15 દિવસની અંદર જ એમનો જે ગ્રીન કાર્ડ માટેનો ઇન્ટરવ્યુ લેટર પણ આવી ગયો અને ગ્રીન કાર્ડ પણ મળી ગયું, જેથી એમની જે માનતા છે હું પૂરી કરું છું. માં સ્વીકારી લેજે મારી. સરસ. અમદાવાદ મક્કરબાદથી આવું. શું નામ તમારું? આખું જયાબેન. જયાબેન. ડબુડીમાં શું માનતા પૂરી કરી? મારા ભાભી છે, એમને 22 વર્ષથી કંઈ સારા સમાચાર આવતા નહોતા. કેટલા વર્ષથી? 22 વર્ષથી સારા સમાચાર આવતા નહોતા. હા, કંઈક આમ બાબો કંઈ 22 વર્ષથી એમને કંઈ હતું જ નહીં, બાળક કેવું કંઈ. સિરિયલમાં થાય તો બી 1 મહિનો પૂરો ના થાય. સારા દિવસો જતા કેટલા સમયમાં આ બેન અમદાવાદથી આવે છે. આ બેનનું નામ જયાબેન છે. અમને બેને એમના ભાભી માટે માનતા રાખી હતી તો 23 વર્ષથી એમને કોઈ સારા દિવસો જતા જ નહોતા. કે ખોરાનો સુંદર જોઈતો હતો આ બેનને એમને ભાભી માટે, પણ ક્યાંય કોઈ એમની આશા જ બંધાતી નથી. પણ ડબુડીમાંની જેવી માનતા માની છે એવું 1 જ મહિનામાં એમના સારા દિવસોને એમના સમાચાર મળે છે. ડબુડીમાં માનતા સ્વીકાર કરજો. એક ચવાણાના પેકેટમાં ડબુડીમાં માનતા સ્વીકાર કરજો. આવો છો બેન? મહેસાણા જોડે બુટ્ટાપાડી ગામ છે ને ત્યાંથી આવું છું. શું નામ તમારું? નામ પાલડિયા પ્રિયંકાબેન. ડબુડીમાં શું માનતા પૂરી કરી? મારા મમ્મીનું જે વડનાની બુટ્ટી જે વેચ આવે ને પાછળનો એ ખોવાઈ ગયો હતો. 1 કલાક તે લોકો શોધતા હતા પણ મળ્યો નહીં. અને ગુરુના દિવસે દર્શન કરવા જઈ હતી. મને જ્યારે ખબર પડી મેં ખાલી મારી સોનાનો પેજ એને મળી જાય તો હું તમને 250 ચવાણું ચડાવીશ.
પણ મમ્મીએ કીધું કે 2 વાર સાડી ખોલી પણ એને કંઈ સાડીમાંથી કે ક્યાંયથી પેચ મળ્યો નહીં. બધી રખાઈ જ્યાં સુધી એ ગઈ હતી મતલબ ત્યાં સુધી એને બધે જોયું લાકડા બધી જગ્યાએ ગઈ એમ પણ માનતા હતી એને એટલે મીન્સ કે મળ્યું નહીં એને પેચ જેવી ડબુડીમાં માનતા રાખી તરત માનતા માની 5 મિનિટની અંદર એના જ બ્લાઉઝમાંથી એને મળી ગયું. એ બ્લાઉઝ એને પોતે 2 વાર કાઢ્યું તો પણ મળ્યું નહીં. જય ડબુડી. બીજી વાર બસ મળી ગયું. જય ડબુડી. મારી માનતા શું ક્યાંથી આવો છો બે? અમદાવાદથી. શું નામ તમારું? રેણુકાબેન. ડબુડીમાં માનતા શું રાખી હતી? મારા બેબીનો એક વિષય અઘરો હતો એમાં મેં માની તો 90 ઉપર આવશે તો માને એક એને ચડાવી. બેબીને 90% ઉપર માર્ક્સ આવે, 98 માર્ક્સ આવી જાય. જય ડબુડીમાં. જય ડબુડીમાં હું ચાણસમાંથી ગામ ચાણસમાં તાલુકો ચાણસમાં જિલ્લો ચાણસમાંથી આવું છું. શું નામ તમારું? પટેલ ચંદ્રિકાબેન રાકેશ. ડબુડીમાં શું માનતા પૂરી કરી? પહેલી જ વાર હું રવિવાર હતો અને ડબુડીમાંના સ્થાનિક જેમાં આવી અને મેં મનથી એવું માન્યું હતું કે મારી બેબી 2 પેપર બગડ્યા હતા પણ મારી બેબી પાસ થઈ જશે ડબુડીમાં તો હું 2 ચોકલેટ ચડાવીશ. ત્યારે ચોકલેટ અપાતી હતી ત્યારે મેં ચોકલેટ માની હતી તો મારી બેબીના 2 પેપર બગડ્યા હોવા છતાંય માતાજી એના ડિસ્ટિંક્શન ઉપર પાસ કરી દીધી. એટલે માતાજીની યાદ હું માનતા પૂરી કરાવી છે ડબુડીમાં. ક્યાંથી આવો છો બા? કચ્છ કપડવંશથી. શું નામ તમારું? પુનીબેન. ડબુડીમાં શું માનતા પૂરી કરી? માનતા 18 વર્ષથી મારા ઘરવાળા દારૂ પીતા હતા. હું કંટાળી જીતી પછી ખબર મળી પછી એ વખતની માતાજીની માનતા રાખી. ડબુડીમાં માનતા રાખી તરત જ એમને દારૂ બંધ કરી દીધો. ત્રીજા દિવસે અમને દારૂ બંધ કરી દીધો. જય ડબુડીમાં. 18 વર્ષનો દારૂ ડબુડીમાં 3 દિવસમાં જ બંધ કરાવી દીધો. 3 દિવસમાં બંધ કરાવી દીધો. જય ડબુડીમાં. ક્યાંથી આવો છો બેન? કપડવંશ. શું નામ તમારું? શારદાબેન. ડબુડીમાં શું માનતા પૂરી કરી? ડબુડીમાં એ મારા છોકરાને માટી ખાતી હતી ને તો હું માનતા રાખી. ડબુડીમાં એ મારા છોકરાને મટાડી દીધી. મટાડી દીધું. જય ડબુડીમાં. અમદાવાદથી. શું નામ તમારું? ડબુડીમાં શું માનતા પૂરી કરી? એટલે બાબાને પગમાં દુખાવો હતો એક્સિડન્ટમાં તો કે હું ડબુડીમાંની માનતા કર્યું કે 594 તમારા બાબાને એક્સિડન્ટ થયો હતો બરોબર. ડબુડીમાં માનતા રાખવાથી એને મટી બી ગયું. મટી ગયું પછી તમે માનતા પૂરી કરવા ના આવ્યા તો ફરીથી એક્સિડન્ટ થયું તો અમે 1 કિલો લાવી જવાનું. ફરીથી તમે માનતા માની સારું થઈ જાય. અત્યારે સારું થઈ ગયું. અત્યારે 3 પાટા કઈ ડબુડીમાં આવો છો? બાવરાથી આવું છું. નીરવ પટેલ મારું નામ છે. ડબુડીમાં શું માનતા પૂરી કરી? મારી વાઈફને 10મા મહિના ડિલિવરી પછી ભયંકર થાઇરોઇડ હતો. પગ સૂજી જાય, શરીર બહુ દુખે, બેસાય નહીં, બહુ જ હેવી રિપોર્ટ આવ્યો હતો. પછી મેં બીજી રિપોર્ટમાં ડબુડીમાંની માનતા માની. મેં કીધું મારી તું આ રિપોર્ટ નોર્મલ કરી આપે હું તારી માનતા પૂરી કરવા આવી. રિપોર્ટનો એક જ દિવસમાં રિપોર્ટ નોર્મલ આવ્યો. દિવસમાં એકદમ માઇનોર સાવ નોર્મલ રિપોર્ટ આવ્યો. જય ડબુડીમાં. જય ડબુડીમાં. મિત્ર અમદાવાદથી. શું નામ તારું? હિમાંશુ. ડબુડીમાં શું માનતા પૂરી કરી? એક્ઝામમાં 90% આવે. તું 9મા ધોરણમાં ભણાય તે ડબુડીમાં માનતા રાખી કે મારે 9મા ધોરણમાં 90% ઉપર માર્ક્સ આવવા જોવો તો જેવી ડબુડીમાં માનતા રાખી ત્યારે 90% ઉપર માર્ક્સ આવી ગયા. કેટલા માર્ક્સ આવ્યા? 51%. જય ડબુડીમાં.